સવારે તમે ઉઠો, કસરત અને યોગ ના કરવાનું બહાનું તમારા મગજમાં આવે તો આ વિડીયો તમારા માટે છે. આપણા શરીરનું બંધારણ જોઈએ તો સૌથી પહેલાં હાડકાનું માળખું આવેલું છે. 213 હાડકાં છે અને તેના ઉપર મસલ્સ આવેલા છે. માંસપેશીઓ 600થી વધારે છે. આપણા શરીરના ઉપરના ભાગમાં તો મસલ્સ આવેલા જ છે, પણ આપણા અંદરના જેટલા ઓર્ગન છે એ પણ મસલ્સના જ બનેલા છે, જેમ કે હૃદય, કિડની, લીવર, સ્વાદુપિંડ વગેરે. હવે ઉંમર વધવાની સાથે આ મસલ્સ પણ નબળા પડતા જાય છે, એટલે જ આપણા શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે, શુગરનું પ્રમાણ વધે છે, કોલેસ્ટ્રોલ વધે છે, યુરિક એસિડ વધે છે અને સાંધાના દુખાવા પણ થાય છે. આ મસલ્સને મજબૂત રાખવાનો એક જ રસ્તો છે નિયમિત કસરત. તો નિયમિત કસરત કરવાથી તમારા ઉપરના ઓર્ગનના જે મસલ્સ છે એ મજબૂત થશે અને યોગ કરવાથી અંદરના જે ઓર્ગન છે જેવા કે કિડની, લીવર, આંતરડા વગેરે મજબૂત થશે અને તેની કાર્યક્ષમતામાં વધારો થશે. આ મસલ્સ એક શરીરનું ચમત્કારિક ઓર્ગન છે. એ તમારા સ્વાસ્થ્યની અંદર ચમત્કાર કરશે અને તમારા શરીરના ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર કરશે. પણ આ મસલ્સ છે જે રોજ 0.01% ઇમ્પ્રૂવ થાય છે અને મજબૂત થાય છે. તેમાં પણ તમે અઠવાડિયામાં 1 દિવસ કસરત કરો છો અને 4 દિવસ રજા રાખો છો, 1 મહિનો કસરત કરો છો અને 2 મહિના બ્રેક લો છો, તો તમારું જીવન આ રીતના જ પૂરું થઈ જશે અને તમે ક્યારેય તમારા શરીરને મજબૂત નહીં કરી શકો અને તમારે દવા ઉપર આધારિત તમારે જીવન જીવવું પડશે. જો તમારે દરરોજ અમારા સાથે ફ્રીમાં કસરતમાં જોડાવવું હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ, લીવ યોર બેસ્ટ લાઈફ.